ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની લાપરવાહીથી વર્ષમાં ત્રીજી વખત ભરૂચ અંધારપટમાં વીજ કનેક્શન કાપી નાખતા ભરૂચ શહેર ફરી એકવાર અંધારપટમાં ધકેલાતા મામલો કલેક્ટરની કોર્ટમાં। ભરૂચ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકને અભ્યાસનો બોજ અપાયો। પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અભ્યાસ કેવી રીતે કરાવી શકે, ચર્ચાનો પ્રશ્ન। અંકલેશ્વરના પીરાવળ નાકા વિસ્તાર નજીક ગટરમાં આગની ઘટના। ગુજરાત ગેસની કંપનીની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સામે આવી। અધિકારીઓએ દોડી આવી આગ ઉપર કાબુ લીધો। ભરૂચના કેલોદ ગામ નજીક ત્રિપલ વાહન અકસ્માતમાં 6 લોકોની ઇજા થતા સારવારથી ખસેડાયા। ભરૂચ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકને અભ્યાસ કરાવવાનો બોજો આપી શકાય? ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્રણ શાળામાં છેલ્લા 8 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ કાંતિભાઈ આલાભાઈ પરમારની સંગીત ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। 1 થી 5 ધોરણના 50થી વધુ બાળકોને બીજા વિષયના અભ્યાસની જવાબદારી પણ તેમને સંભાળવી પડે છે। કીમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્રણ શાળામાં 1 થી 5 ધોરણના 50થી વધુ બાળકો અભ્યાસ કરવા આવે છે। ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે અને તેમને સંગીતના ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। માટે શિક્ષકને નિમણૂક કરવામાં આવતી, પરંતુ શિક્ષકો બદલી કરાવીને જતા રહેતા હતા। તેથી શિક્ષકોની ઘટ રહેતી અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ ન બગડે તેથી કાંતિભાઈ બેલ લિપિ દ્વારા લોકોને અભ્યાસ કરાવે છે। પરંતુ શું ફક્ત એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ તો કેવી રીતે ભણાવે? બાળકો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ બાળકોના અભ્યાસ માટે પૂરતા શિક્ષકો નથી। તેમની મદદ માટે સ્થાનિક એક બહેનને બોર્ડ પર લખવા વહીવટી કાર્ય થાય તે માટે અને બાળકોને અભ્યાસમાં સરળતાથી સમજ પડે એ માટે તેમને સ્વખર્ચે બોલાવવામાં આવી છે। સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે આ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે। પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સંગીત અંગેનું માર્ગદર્શન આપી શકે, પરંતુ શિક્ષણ કેવી રીતે આપી શકે તે પ્રશ્ન ગંભીર બની ગયો છે। મારે આ શાળાનું નામ કીમોજ પ્રાથમિક શાળા, મારું નામ પરમાર કાંતિભાઈ આલાભાઈ, હું હાલની તકે શિક્ષકમાં ફરજ બજાવી રહ્યો છું। હવે મારી પાસે 1 થી 5 ધોરણ છે। અમારી સ્કૂલનું અંદર 1 થી 5 ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે। મારે કોઈ ઓફિશિયલ કામ, વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે, તો સાહેબશ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને બને તો શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપે એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે। હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું અને મેં કોઈ આ બધા લખવા માટે બોર્ડની અંદર ગૃહ કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને, તેથી અમારી સ્કૂલ ચાલે છે। પણ મારે શિક્ષકની જરૂર છે, તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે કીમોજ પ્રાથમિક શાળા। ભરૂચ નગરપાલિકાની લાપરવાહીથી વર્ષમાં ત્રીજી વખત વીજ બિલની ભરપાઈ ન કરતા કનેક્શન કાપી નાખતા
અંધારાપટનો મામલો ભરૂચ કલેક્ટરની કોર્ટમાં પહોંચ્યો છે. ભરૂચ નગરપાલિકાની હદમાં 1 વર્ષમાં ત્રીજી વખત વીજ લાઇટ બિલની ભરપાઈ ન કરવાના કારણે વીજ કંપનીએ નગરપાલિકાના વીજ કનેક્શનો કાપી નાખ્યા છે. ભરૂચ શહેરમાં સતત 5 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારો તથા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે. નગરજનો સમયસર લાઇટ વેરો ભરતા હોવા છતાં નગરપાલિકાની લાપરવાહીના કારણે જાહેર માર્ગોના સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કાપી નાખતા અંધારપટમાં નગરજનો ધકેલી દેવામાં આવ્યા છે. સાચી દિશામાં તપાસ થાય અને બે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી થાય. લાઇટ બિલ ભરવાના નાણાં અન્ય કામમાં વપરાયા હોય તો તેની તપાસ કરી અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે કલેક્ટરની કોર્ટમાં 258 મુજબ અપીલ દાખલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના પાપે ભરૂચમાં માગસર મહિનામાં ચાલી રહેલા કોઠા પાપડીના મેળામાં પણ અંધારપટ છવાયો હતો. ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર ભરૂચ શહેર અંધારપટમાં છવાઈ જતા વેપારીઓની ચિંતા પણ વધી ગઈ છે. નાના મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. નગરપાલિકાની લાપરવાહી સામે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સમક્ષ મ્યુનિસિપલ એક્ટ હેઠળ અપીલ દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણમાં સમગ્ર જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી પણ દાદ માંગવામાં આવી છે. અંકલેશ્વરના આઝાદ કોમ્પ્લેક્સમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા સ્ટાફના માણસોને સૂચનાઓ આપી હતી. એએસઆઈ પ્રદીપ રમેશ તથા હેડ કોન્સ્ટેબલ મણીલાલ વસાવાને સ્ટાફના માણસોએ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા આઝાદ સટરમાં આવેલી દુકાનમાંથી 2 આરોપીઓને મોટી ગેસની બોટલોમાંથી નાની મોટી બોટલમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી HP કંપનીના બોટલ નંગ 45 તથા કોમર્શિયલ ભરેલી બોટલ નંગ 1, ખાલી બોટલ નંગ 3, ડિજિટલ વજન કાંટા અને 1 પિકઅપ બોલેરો અને 2 મોબાઈલ મળીને કુલ 4,33,298ના મુદ્દામાલ સાથે જાકુબ ઇસાક ગાંજી ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વરના પિરામણ નાકા વિસ્તાર નજીક ગટરમાંથી આગની જ્વાળા ફાટી નીકળતા ભયનો માહોલ ઊભો થયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના પીડામણ ગામ નજીક ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી હોવાની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવી હતી અને 30 મિનિટ સુધી આગ યથાવત રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ ગેસ લાઇન બંધ કરી મરામત શરૂ કરી હતી, પરંતુ જાહેર માર્ગ ઉપર ગેસ લાઇનની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. નજીકમાં પોસ્ટ બોક્સ હોવાના કારણે મોટી આગનો ભય પણ ઊભો થયો, પરંતુ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ સમયસર દોડી આવી ગેસ લાઇનની પાઇપલાઇનનું લીકેજનું મરામત કરતા જ સ્થાનિકોએ પણ રાહત અનુભવ્યો હતો, પરંતુ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આમ આદમી પાર્ટીના રાજીનામાના નાટક મુદ્દે ભરૂચ જિલ્લા પ્રમુખે ખુલાસો આપ્યો છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં છેલ્લા 1 મહિનાથી વિખવાદ ચાલી રહ્યો છે અને સંગઠન તૂટી રહ્યું છે. આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર રાજીનામા આપી સોશિયલ મીડિયામાં લેટરો વાયરલ કરનારાઓ મુદ્દે જિલ્લા પ્રમુખે પણ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો રાજીનામા આપી 43થી વધુ લોકોના નામ સાથેનો રાજીનામાનો પત્ર વાયરલ થયો છે. તેમાં વિધાનસભા સુધી જ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હતા અને 4 થી 5 જણા જ પક્ષમાં હોદ્દેદારો હતા. બીજા નામો ક્યાંથી આવે તેની તપાસ ચાલુ છે, પરંતુ પાર્ટીને નુકસાન કરવાના કાવતરા કરતા રહેશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને લેટર પેડનો પણ ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે કરી નાખ્યો છે. જોકે સમગ્ર પ્રકરણમાં વિખવાદના આખરે આમ આદમી પાર્ટી નાબૂદ થઈ રહી હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ગઈકાલે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની અંદર 43થી વધારે લોકોએ રાજીનામા આપ્યા એક લેટર વાયરલ થયો છે, જેની અંદર જે પણ લોકોએ ઉલ્લેખ અંદર કરેલો છે એ તમામ લોકો વિધાનસભા સુધી પાર્ટીમાં કાર્યરત હતા. વિધાનસભા સુધી એમને પદ આપવામાં આવ્યું હતું, પરંતુ આ લેટરની અંદર જેટલા 43 લોકો જે કાર્યકર્તાઓ બતાવે છે એ સદંતર ખોટી વાત છે. કારણ કે આમાંથી ખાલી 4 કે 5 જ જણ પાર્ટીની અંદર હોદ્દેદાર હતા. બીજા બધા લોકોના એ લોકોએ ક્યાંથી નામ ઉમેર્યા એ પાર્ટીને ખબર નથી, અમને પણ ખબર નથી. અને ખોટી રીતે એમને પાર્ટીના લેટરહેડનો ઉપયોગ કર્યો છે. ખોટી રીતે એમને એમના લેટરહેડની અંદર એમનું પદ લખી અને ખોટો ઉપયોગ કર્યો છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આવનારા દિવસોની અંદર જો આવી જ રીતે
પાર્ટીને નુકસાન કરવાના જે કાવતરા સાથે અત્યારે આ લોકો જે કામ કરી રહ્યા છે, આવું કંઈ પણ બીજી વખત જો લેટરનો ઉપયોગ કરશે કાં તો પછી આવી રીતે પદનો ઉપયોગ કરશે તો એ લોકોના ઉપર ચોક્કસથી અમે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે અમે કરીશું. ભરૂચના કેલોટ ગામ નજીક ટ્રિપલ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 ને ઈજા થઈ હતી. ભરૂચથી 30 કિલોમીટરના અંતરે આવેલા કેલોદ ગામ નજીક ટ્રિપલ વાહન અકસ્માત સવારે સર્જાયો હતો, જેમાં ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક રોડ ઉપર પટકાયો હતો, જ્યારે અકસ્માતમાં રિક્ષા પેસેન્જર ભરેલી હોય રોડ પરની સાઈડ નીચે ઉતરી ગઈ હતી, જ્યારે કારને પણ અકસ્માતમાં નુકસાન થયું હતું, પરંતુ મોટરસાયકલ સવાર અને રિક્ષાના ચાલકને સવાર પેસેન્જરોને ઈજાઓ થઈ હતી. 108 ઇમરજન્સીને જાણ કરવામાં આવતી 2 એમ્બ્યુલન્સો દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કવાયત કરી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની લાપરવાહીથી વર્ષમાં ત્રીજી વખત ભરૂચ અંધારપટમાં. વીજ કનેક્શન કાપી નાખતા ભરૂચ શહેર ફરી એકવાર અંધારપટમાં ધકેલાતા મામલો કલેક્ટરની કોર્ટમાં. ભરૂચ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકને અભ્યાસનો બોજ અપાયો. પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અભ્યાસ કેવી રીતે કરાવી શકે, ચર્ચાનો પ્રશ્ન. અંકલેશ્વરના પીડાવણ નાકા વિસ્તાર નજીક ગટરમાં આગની ઘટના. ગુજરાત ગેસની કંપનીની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સામે આવી. અધિકારીઓએ દોડી આવી આગ ઉપર કાબુ લીધો. ભરૂચના કેલોદ ગામ નજીક ટ્રિપલ વાહન અકસ્માતમાં 6 લોકોને ઈજા થતા સારવારથી ખસેડાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.